નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મારા પતિ મારી કોઈ વાત માનતા ન હતા, પણ તે મારાથી વધારે મારી પાડોશીની વાત માનતા હતા। એક દિવસ મારા પતિ મને ઘરેથી બહાર કાઢવા લાગ્યા તો મારી પડોશન આવી ગઈ અને મારા પતિને કહ્યું કે એને થોડાક દિવસનો સમય આપો, તો મારા પતિએ મારો હાથ ત્યારે જ મૂકી દીધો અને મને મનાવીને ઘરની અંદર લઈ ગયા। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારા લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા અને હજી સુધી મને કોઈ બાળક ન હતું, જેના કારણે મારા પતિ મારી સાથે સારો વ્યવહાર નહોતા કરતા। પછી એક દિવસ મારી પડોશણે પોતાનું હોકરું મારા ખોળામાં આપી દીધું અને કહ્યું કે આને પોતાનું બાળક સમજજે। મેં તેની વાત માની લીધી અને મારા પતિ પણ ખુશ થઈ ગયા। એ જ રાત્રે મારી પડોશણ ભાગી ગઈ। મને ખૂબ જ નવાઈ લાગી। સમય વીતતો ગયો, જેમ તે બાળક મોટું થવા લાગ્યું તેમ તેમ મારો ડર પણ વધવા લાગ્યો, કેમ કે મારા સિવાય મારા કુટુંબમાં કોઈને ખબર ન હતી કે તે બાળક। મારા પતિએ મારી પાસે આવીને કહ્યું, કવિતા, મને લાગે છે કે હવે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ। તું તો જાણે છે કે પાછલા 7 વર્ષથી હું તારા લીધે મારા મમ્મીની સામે નથી જતો। મારા મમ્મી મારાથી ખૂબ જ નારાજ છે, પણ હવે મારી હિંમત જવાબ દેવા લાગી છે। હું મારા મમ્મીનો વધારે સામનો નહીં કરી શકું। સાચું તો એ જ છે કે હું પણ એક બાળક ઈચ્છું છું। મને તારું જૂનું આંગણું જરાય ગમતું નથી। હું તને ખાતરી આપું છું કે બીજા લગ્ન પછી પણ હું તારું પહેલાની જેમ જ ધ્યાન રાખીશ। તું જ આ ઘરની માલિક છે। મારા પતિ મારી આંખોમાં આંખો નાખીને મારી પાસે બીજા લગ્ન કરવાની ભીખ માંગી રહ્યા હતા। હું તો આ બધું સાંભળીને સાવ હારી ગઈ હતી। થોડીક હિંમત કરી અને મારા પતિને કહી દીધું કે સીધી રીતે કેમ નથી કહેતા કે હવે મારાથી મન ભરાઈ ગયું છે, તમને હવે બીજી પત્ની જોઈએ છે, કેમ કે સાથ નિભાવવા વાળા તો ગમે તેવી પરિસ્થિતિમાં સાથ નિભાવતા જ હોય છે। સમસ્યા ગમે એટલી કઠણ કેમ ના હોય, પણ તેઓ સાથ મૂકતા નથી। મુકુલની વાત સાંભળીને હું ઊંડા આઘાતમાં પડી ગઈ હતી। હું ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી। મારાથી ત્યાં બેસાયું નહીં અને હું ઊભી થઈને રૂમની બહાર જતી રહી અને મારાથી આંસુ રોકાતા ન હતા અને હું આંગણામાં બેસીને મારા નસીબ ઉપર રડી રહી હતી। ત્યારે મારી પાડોશી પૂજાએ મને તેની છત ઉપરથી રડતા જોઈ અને તે મારી પાસે આવી અને મને બોલી, કવિતા, તું કેમ આટલી રડી રહી છે? યારે મેં તેને કહ્યું કે મારા પતિ મને વાંજણી કહે છે અને બીજા લગ્ન કરવાની ધમકી આપી રહ્યા છે। ત્યારે પૂજાએ કહ્યું, તું ચિંતા ના કર, હું વાત કરું છું। તેણે મુકુલને કહ્યું, કવિતાને હજી થોડો સમય આપો, જો તે જલ્દી જ સારા સમાચાર આપે તો પછી જે કરવું હોય તે કરજો। પૂજાની વાત સાંભળીને મારા પતિએ મને તરત અંદર પાછી લઈ લીધી। મને ખૂબ જ નવાઈ લાગી કે તેઓ આટલી જલ્દી પૂજાની વાત કેમ માની ગયા। પૂજા ખૂબ જ સંસ્કારી અને ભલી સ્ત્રી હતી। તે થોડાક સમય પહેલા અમારી બાજુના મકાનમાં ભાડે રહેવા આવી હતી। તેને કહ્યું હતું કે તેના પતિ વિદેશમાં રહે છે અને અહીં તે એકલી જ છે। તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો। એક દિવસ પૂજાએ મને કહ્યું કે જલ્દીથી ડોક્ટર અહીં બોલાવી લાવ, મારી ડિલિવરી થવાની છે। આ સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી, કેમ કે પૂજાએ પોતાની પ્રેગ્નન્સી વિશે ક્યારેય મારી સાથે વાત કરી ન હતી અને તેને જોઈને લાગતું પણ ન હતું કે તે ગર્ભવતી છે। અને આજે અચાનક જ મારી પાસે આવીને એણે મને કહ્યું કે તેની ડિલિવરી થવાની છે। થોડાક સમય માટે હું તો સાવ ચોંકી ગઈ। પછી મેં પોતાની જાતને સરખી કરી અને તરત જ બાજુમાં બીજા પાડોશન પાસે આવી ગઈ। સદભાગ્ય, તેમની પાસે ડોક્ટરનો નંબર હતો। તેમણે મને નંબર આપ્યો અને મેં ફોન કરીને તરત જ એને ઘરે બોલાવી લીધી। 2 થી 3 કલાક પછી ડોક્ટરે બહાર આવીને કહ્યું કે અભિનંદન, દીકરીનો જન્મ થયો છે। તો પૂજાએ મને બોલાવીને કહ્યું કે આ દીકરીને તું પોતે રાખી લે અને તેને પોતાની જ સમજજે। આ સાંભળીને હું ચોંકી ગઈ
મેં તેને કહ્યું કે તારા પતિને તું શું કહીશ, અને આમ પોતાની દીકરીને તું મને શું કામ આપી રહી છે? તો પૂજાએ કહ્યું, હું મારા પતિને કહીશ કે આપણી દીકરી પેટમાં જ મરી ગઈ હતી, મને કંઈ સમજણ નહોતી પડતી, પણ મને એક બાળક જોઈતું હતું. તે બાળકીના મોં સામે જોઈને મારી મમતા પણ જાગી ગઈ હતી, અને મેં તેને છાતી સાથે લગાવી દીધી. હું બાળકીને લઈને ઘરે ગઈ અને મુકુલને વાત કરી, તે પણ ખુશ થઈ ગયા. મેં એની પહેલા પણ ઘણી વખત મુકુલને બાળકને દત્તક લેવાની વાત કરી હતી, પણ મુકુલને મંજૂર ન હતું. તે કહેતા હતા કે જે બાળકના પિતાની ખબર ન હોય તેવા બાળકને આપણે દત્તક નથી લેવું. પણ તેઓ પૂજાને સારી રીતે ઓળખતા હતા કે તે સારા ઘરની એક સંસ્કાર સ્ત્રી છે, એટલે તેમણે તેની દીકરીને દત્તક લેવાની ના પાડી. પૂજાએ તે બાળકીને દૂધ પીવડાવવાની પણ ના પાડી દીધી હતી. એટલે મેં મુકુલને કહીને દૂધના પાવડરના ડબ્બા મંગાવી લીધા હતા. રાત પડી એટલે બાળકી ખૂબ રડવા લાગી. મેં અને મુકુલે બંને મળીને તેને શાંત કરવા માટેની ઘણી બધી કોશિશ કરી, પણ તે શાંત ન થઈ. એટલે મુકુલે કહ્યું કે આને એની માં પાસે લઈ જા. તો હું થોડી ગુસ્સે થઈ ગઈ અને મેં કીધું કે બસ એક જ દિવસમાં બાળકીથી કંટાળી ગયા, તે કહો છો કે એને એની માં પાસે લઈ જા. ત્યારે મુકુલે કહ્યું કે એમ વાત નથી, હું ખાલી એટલા માટે કહું છું કે બાળકીને એની માં પાસે લઈ જા તો તે પોતાની માની હૂંફ અને સુગંધને લીધે કદાચ શાંત થઈ જાય. હું બાળકીને લઈને પૂજાના ઘરે ગઈ. ત્યાં જઈને જોયું તો ઘર ખુલ્લું હતું અને બધે અંધારું હતું. મને થયું કે પૂજા આટલી વહેલી સૂઈ ગઈ હશે. મેં અંદર જઈને લાઇટ ચાલુ કરી તો પૂજા પલંગ પર ન હતી. મેં બાળકીને પલંગ પર સુવડાવી અને પછી હું બાથરૂમમાં જોવા ગઈ, પણ પૂજા ક્યાંય ન હતી. હું પલંગ પાસે પાછી આવી ત્યારે પલંગની બાજુના ટેબલ પર મારી નજર પડી. ત્યાં એક ચિઠ્ઠી પડેલી હતી. તેમાં લખ્યું હતું કે કવિતા, મને માફ કરી દેજે. મેં તને ખોટું કહ્યું હતું. મારા પતિ વિદેશમાં રહે છે અને આ બાળક મારા પતિનું ન હતું, બીજા કોઈનું હતું. મારા પતિને તો ખબર પણ ન હતી કે હું ગર્ભવતી છું. જો તેને આ વાતની ખબર પડત તો તેઓ મને છૂટાછેડા આપી દેત. તને એક બાળકની જરૂર હતી એટલે મેં તને કહ્યું કે આ બાળકીને તું રાખી લે. હું બીજી એક વાત માટે પણ તારી પાસે માફી અત્યારે જ માંગી રહી છું. બાળકી જ્યારે મોટી થશે ત્યારે તને ખબર પડી જશે. આ વાંચીને મને ખૂબ જ આઘાત લાગ્યો, કેમ કે અમે પૂજાને ખૂબ જ સંસ્કારી અને સારી સ્ત્રી ગણતા હતા. તે પોતાના પતિની ગેરહાજરીમાં આવું કરી શકે તેવું મને લાગતું પણ ન હતું. પણ મેં વિચાર્યું કે જો આ વાતની ખબર મુકુલને પડશે તો તેઓ બાળકીને રાખવાની ના પડશે. એટલે મેં મારી મમતાથી વ્યવસ્થિત થઈને વિચાર્યું કે આ બાળકીને હકીકત હું મુકુલને નહીં જણાવું. થોડીવાર પછી હું બાળકીને લઈને જ્યારે ઘરે પહોંચી તો મુકુલ સૂઈ ગયા હતા. મેં પણ બાળકીને બાજુમાં સુવડાવી અને તેની બાજુમાં આડી પડી ગઈ. મારી અંદર વિચારોના વિચાર આવી રહ્યા હતા. આખી રાત એમ જ વીતી ગઈ. મને સરખી ઊંઘ ન આવી. બીજા દિવસે સવારે મને મુકુલે કહ્યું કે કાલે જ પૂજાને ડિલિવરી થઈ છે અને કોઈ ધ્યાન રાખવા વાળું પણ નથી, તો તું જઈને એને નાસ્તો આપી આવ. હું કંઈ બોલી નહીં અને નાસ્તાની થાળી તૈયાર કરીને ઘરની બહાર નીકળી ગઈ. થોડીવાર પછી હું પાછી આવી અને મેં મુકુલને કહ્યું કે પૂજાનું ઘર ખુલ્લું હતું અને તે ઘરે નથી, તે જતી રહી લાગે છે. મેં કહ્યું કે કાલે રાત્રે જ્યારે હું તેની પાસે બાળકીને લઈને ગઈ ત્યારે તે બોલી રહી હતી કે વારે વારે આવી રીતે બાળકી રડશે અને જો તું તેને લઈને મારી પાસે આવતી રહીશ તો તારા અને એના વચ્ચે સંબંધ નહીં બંધાય, તો તું તેની માં કઈ રીતે હવે બની શકીશ. એટલે મારે અહીંથી જતા રહેવું જોઈએ. પણ મને એમ થયું કે તે અમસ્તા જ બોલી રહી છે. પણ આજે સવારે જઈને જોયું તો તે ખરેખર ન હતી, એટલે તે જતી રહી લાગે છે. મુકુલે એ મારી વાત ઉપર વિશ્વાસ કરી લીધો. હું અને મોકલ બંને બાળકીને પોતાની દીકરીની જેમ જ પ્રેમ કરતા હતા.
મારી તબિયત થોડી ખરાબ રહેતી હોવાથી મેં મુકુલને કહીને બાળકીને સાર સંભાળ માટે એક બેન રાખી લીધા. બાળકીનું બધું જ કામ તે બેન કરતા. હું ખાલી તેની સાથે થોડીવાર રમતી અને રાત્રે તેને સુવડાવતી. મારી તબિયત ખરાબ રહેતી હોવાથી ડોક્ટર પાસે રિપોર્ટ કરાવતા ખબર પડી કે હું પણ માં બનવાની છું. લગ્નના 7 વર્ષ પછી આ સાંભળી હું અને મુકુલ બંને ખૂબ જ ખુશ હતા. ખુશ થઈ ગયા. મુકુલે કહ્યું કે આ બાળકી આપણા માટે ખૂબ જ નસીબદાર છે. તેના આવ્યા પછી આપણા ઘરમાં અનેક ખુશીઓ આવી ગઈ છે અને હવે આપણે એક બાળકના માતા પિતા પણ બનવા જઈ રહ્યા છીએ. હું અને મુકુલ બંને બાળકીને ખૂબ જ પ્રેમ કરતા હતા. અમે તેનું નામ નેહા રાખ્યું. હું ગર્ભવતી હોવાથી અને મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હોવાથી ડોક્ટરે મને પૂરો આરામ કરવાનું કીધું. એટલે નેહાની સંપૂર્ણ જવાબદારી પેલા બહેને સંભાળી લીધી હતી. એક વખત તે બાળકને મારી પાસે લઈને આવ્યા અને સુવડાવીને કહ્યું કે માતાજીને પ્રાર્થના કરો કે તમારું બીજું બાળક નેહા જેવું ન આવે. મને નવાઈ લાગી. નેહા તો એકદમ રૂપાળી અને દેખાવમાં ખૂબ જ સુંદર હતી. છતાં આ બેન આવું કેમ બોલી રહ્યા હશે? પણ હું કંઈ સમજી ન શકે. થોડા મહિના પછી મારી ડિલિવરી થઈ અને મેં એક દીકરાને જન્મ આપ્યો. એનું નામ મેં નિખિલ રાખ્યું હતું. હું એક દીકરા અને દીકરીની માતા બની ગઈ હતી. હું ખૂબ જ ખુશ હતી. નેહા હવે 2 વર્ષની થવા આવી હતી. એક દિવસ આ બેન જ્યારે નેહાને નવડાવી રહ્યા હતા તો મેં તેમને એવું બોલતા સાંભળ્યા હતા કે આવું બાળક આપ્યું એના કરતા તો ભગવાને આને વાંજણી રાખી હોત તો સારું હોત. આ સાંભળીને મારો મગજ હલી ગયો. મેં તે બહેનને નોકરીમાંથી કાઢી નાખ્યા. મેં કહ્યું કે તમારી જરૂર નથી. હું નેહાને સાચવી લઈશ. હું પહેલી વખત નેહાને નવડાવવા જઈ રહી હતી. તેને જ્યારે નવડાવતી હતી ત્યારે મને ખબર પડી કે નેહા એક કિન્નર છે. હવે મને સમજાતું હતું કે પેલા બેન આવું કેમ બોલી રહ્યા હતા. મને પૂજાની ચિઠ્ઠી પણ યાદ આવી જેમાં એણે એવું લખ્યું હતું કે બાળક મોટું થશે ત્યારે તને ખબર પડશે કે હું શું કામ માફી માંગી રહી છું. મારી ઉપર હવે આભ તૂટી પડ્યું હતું. પણ હું નેહાને ખૂબ જ પ્રેમ કરતી હતી એટલે મેં આ વાત કોઈને ના કીધી. ધીમે ધીમે નેહા અને નિખિલ બંને મોટા થવા લાગ્યા. નિખિલ તેની બહેનથી ખૂબ જ ચીડાતો પણ મેં તેને કહ્યું કે તું નેહાનો ભાઈ છો અને તારે હંમેશા એનો સાથ દેવાનો છે અને તેનું ધ્યાન રાખવાનું છે. નિખિલ પણ મારી વાત સમજી ગયો. હવે નેહા 10મા ધોરણમાં આવી ગઈ હતી અને પોતાની હકીકત વિશે તે સમજવા લાગી હતી. પણ હું તેને ખૂબ જ પ્રેમ કરતી અને સાંત્વના આપતી હતી. મુકુલ પણ નેહાને પોતાની દીકરીની જેમ જ પ્રેમ કરતા હતા. એક દિવસ મુકુલ ઓફિસથી ઘરે આવ્યા અને આવતા વેંત જ નેહાને એક લાફો મારી દીધો. મેં કીધું અરે તમે નેહાને શું કામ મારો છો? તો મુકુલે મને પોતાના ફોનમાં એક પોસ્ટ બતાવી. તે પોસ્ટ નેહાએ મૂકી હતી. નેહાએ ફેસબુકમાં એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાં પોતાનો ફોટો મૂકી અને લખ્યું હતું કે હું એક કિન્નર છું. મુકુલે નેહાને કહ્યું કે તને આ શબ્દનો અર્થ પણ ખબર છે? આવું શું કામે લખ્યું? ત્યારે મેં મુકુલને કહ્યું કે આ વાત સાચી છે. આપણી નેહા એક કિન્નર છે. આ સાંભળીને મુકુલે કહ્યું કે આ તું શું બોલી રહી છે? તો નેહાએ કીધું કે હું જે છું તે હકીકત બધાને જણાવતા મને કંઈ શરમ નથી આવતી. જો તમને શરમ આવતી હોય તો મારા જેવા લોકો પાસે મને મૂકી જાવ. આ સાંભળીને મુકુલ વધારે ગુસ્સે થયા અને તેમણે નેહાનો હાથ પકડીને તેને ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું કે તારે જ્યાં જવું હોય ત્યાં જા. હું પણ નેહાની પાછળ ઘરની બહાર નીકળી ગઈ. તો મુકુલે કહ્યું કે જો તું નેહાની સાથે જઈશ તો હું તને છૂટાછેડા આપી દઈશ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું રડતી રડતી મારા રૂમમાં આવી ગઈ. નિખિલે પણ મુકુલને સમજાવવાની કોશિશ કરી પણ મુકુલ કંઈ સાંભળવા તૈયાર જ ન હતા. જેમ તેમ કરીને એક રાત વીતી ગઈ. બીજા દિવસે સવારે દરવાજો ખખડ્યો. મેં દરવાજો ખોલીને જોયું તો સામે નેહા ઊભી હતી. તે મને ગળે વળગીને રડવા લાગી.
અને મને કહ્યું કે મમ્મી, હું તમને અને પપ્પાને ખૂબ જ પ્રેમ કરું છું. હું તમારા વગર નહીં રહી શકું. મહેરબાની કરીને મને અહીંયા રહેવા દો. મેં એને અંદર બોલાવી અને પાણી પીવડાવ્યું અને પૂછ્યું કે શું થયું છે. તો નેહાએ કીધું કે હું ગુસ્સામાં રાત્રે બહાર નીકળી ગઈ હતી. તે પછી હું આગળ ગઈ તો અમુક છોકરાઓ આવી અને મને પોતાની ગાડીમાં બેસાડીને લઈ ગયા. એ લોકોના ઈરાદા સારા ન હતા. તે લોકોએ એક ઢાબા પાસે ગાડી ઊભી રાખી અને ત્યાં એક કિન્નરોનું ટોળું ઊભું હતું. જેમને લાગ્યું કે આ છોકરાઓ મારી સાથે જબરદસ્તી કરી રહ્યા છે, એટલે તે લોકોએ મને બચાવી લીધી અને પોતાની સાથે લઈ ગયા. હું આખી રાત તેમની સાથે રહી અને તે લોકોએ કહ્યું કે સવાર પડે પછી તું તારા ઘરે જતી રહેજે. તેમની સાથે એક રાત પસાર કર્યા પછી મને ખબર પડી કે તે લોકોની જિંદગી કેટલી બધી મુશ્કેલીથી ભરેલી છે. તે લોકો જે કરતા હોય છે તે તેમની મજબૂરી હોય છે. અમે પણ બીજા લોકોની જેમ જ લાગણીશીલ હોઈએ છીએ અને અમારું મગજ પણ બીજા માણસોની જેમ જ છે. હું એવી રીતે નહીં રહી શકું. મને તમારાથી અલગ ન કરો. હું તો અહીં જ રહીશ. તો પાછળથી મુકુલનો અવાજ આવ્યો અને અમે બંને ગભરાઈ ગયા. ખબર નહીં મુકુલ ક્યારથી અમારી વાતો સાંભળી રહ્યા હતા. મુકુલની આ વાત સાંભળીને નેહા દોડતી દોડતી તેની પાસે ગઈ અને તેને ભેટીને રડવા લાગી. પપ્પા, મહેરબાની કરીને મને તમારી સાથે રહેવા દો. મુકુલ પણ નેહાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને પોતાની દીકરીની જેમ જ તેને મોટી કરી હતી. તેથી તેમણે કહ્યું કે તું ક્યાંય નહીં જાય. હું તને મારી પાસે જ રાખીશ. નેહાએ પોતાનું ફેસબુકનું એકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યું. પછી મેં અને મુકુલે નક્કી કર્યું કે અમે નેહાને ખૂબ જ ભણાવીશું. નેહા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી. અમે તેને સારી રીતે સગવડો પૂરી પાડી. ઘણી વખત સમાજ અને લોકોને સાંભળી તે હતાશ થઈ જતી હતી, પણ હું અને મુકુલ તેને હિંમત આપતા હતા કે અમે બંને હંમેશા તારી સાથે જ છીએ. તો ચિંતા ના કર. આજે મારી નેહા એક પ્રખ્યાત ડોક્ટર છે અને એના હાથમાં જાણે કે એક જાદુ છે. તેની પાસે જે પણ દર્દી આવે છે તે સારો થઈ અને હસતો હસતો જ પોતાના ઘરે જાય છે. હવે બંને ભાઈ બહેને ભેગા મળીને એક NGO ચાલુ કર્યું હતું, જેમાં તેઓ કિન્નર બાળકોના શિક્ષણ અને તેમના વિકાસ માટે કાર્ય કરે છે. મને મારી નેહા પર ગર્વ થતો હતો. મિત્રો, જન્મ કોઈ પણ જાતિનો થઈ શકે છે. તે પછી ભલે કિન્નર હોય કે આપણા જેવું બાળક, તેને આપણે સાચવવું એ આપણી જવાબદારી છે. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.